હેલો નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો આપણે સ્વતંત્ર પોથી ભાગ નંબર 2 પાઠ નંબર 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિય સ્વરૂપો સંપૂર્ણ સોલ્યુશન જોતા પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. તો મિત્રો પ્રશ્ન નંબર 1 જોઈએ, જેની અંદર વિકલ્પો આપેલા છે. પહેલો વિકલ્પ જોઈએ, કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો આપણો ઓપ્શન બી સાચો બનશે, એટલે કે ઘસારણ અને નિક્ષેપણ. બીજા નંબરે છે, ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? ઓપ્શન સી ગિરનારમાં. 3, પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધ બેસતું નથી? તો ઓપ્શન બી એટલે કે ઉપરનો સ્તર ખૂબ જ ઘટશે. ત્યારબાદ વિકલ્પ નંબર 4, પૃથ્વી પર કંપન કેવી રીતે થાય છે? તો ભૂતકતીની ગતિશીલતાથી. ઓપ્શન બી. 5, રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણ અને નિક્ષેપણ થાય છે? ઓપ્શન સી પવન દ્વારા. 6, કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તિત થાય છે? ઓપ્શન બી ચક્રીય. 7, પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય તેને શું કહે છે? ઓપ્શન એ બાહ્ય બળ. ત્યારબાદ 8, અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? ઓપ્શન સી રૂપાંતરિત ખડક. અને 9, હિમ નદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ શાનું નિર્માણ થાય છે? તો ઓપ્શન સી સરોવરનું નિર્માણ થાય છે. વિકલ્પ 10, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાયો છે? ઓપ્શન બી મેટામોર્ફિક. મિત્રો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. જોઈએ આગળ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. પહેલો છે, સડક, મકાન અને ઇમારતો બનાવવા તો કે નક્કર ખડકોનો ઉપયોગ થાય છે. 2, ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. 3, ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જીવજંતુઓના અવશેષોને તો જીવાશ્મી કહે છે. 4, હિમ નદીના ઘસારણ દ્વારા આવી રીતે યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. ત્યારબાદ 5, ભારતના રાજસ્થાનના રણમાં ઢુવા જોવા મળે છે. મિત્રો આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય પોથી અને સ્વાધ્યાય ઉપલબ્ધ છે. જોઈએ આગળ પ્રશ્ન 3, ખરા કે ખોટા. પહેલો છે, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે. તો સાચું બનશે. પૃથ્વીની અંદર પીગળેલા મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે. તો સાચું. 3, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે. તો સાચું. ત્યારબાદ ભૂકંપની આગાહી કરી શકાય. તો મિત્રો ખોટું. ભારતમાં લોયસના મેદાન જોવા મળે છે. તો ખોટું થશે. પ્રશ્ન 4, મને ઓળખો. પહેલો છે, હું ભૂકવચથી નીચેનું સ્તર છું. તો કે મેન્ટલ. 2, હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું. તો રેતાળ પથ્થર. 3, હું રૂપાંતરિત ખડકમાંથી બનો છું. તો આરસ પહાણ. જોઈએ પ્રશ્ન 5, જેમાં બાહ્ય અગ્નિકૃત ખડક તો તેની સામે આવશે સી એટલે કે બેસાલ્ટ. ત્યારબાદ આંતરિક અગ્નિકૃત ખડક તો તેની સામે ઈ એટલે કે ગ્રેનાઇટ. મૃત વનસ્પતિ અને જીવજંતુઓના અવશેષો ઓપ્શન બી આવશે એટલે કે જીવાશ્મી. અને 4, ઊંચા સ્તંભ જેવા ખડકાળ કિનારા ઓપ્શન એ તો કે સમુદ્ર કમાન. જોઈએ પ્રશ્ન 6, નીચેના આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો કે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ લોખંડનું બનેલું છે. આપણે આટલું ફરીથી લખવાનું રહેશે. બીજા નંબર છે, સીમાની નીચેનો સ્તર આશરે 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલો છે. ત્યારબાદ ત્રીજા નંબરે, સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂસ્વરૂપને સમુદ્રી ગુફા કહે છે. 4, પવનથી દૂર ખેંચાઈ આવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢુવા બને છે. વધીએ આગળ. 5, નદીના મેદાની ક્ષેત્રના મોટા વળાંકો તો કે સર્પાકાર હોય. પ્રશ્ન 7, નીચેના આપેલા પરિભાષિક શબ્દોની સમજ આપો. પહેલું છે, સમુદ્રી ગુફા. તો કે સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાય છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બને તેને સમુદ્રી ગુફા કહે છે. 2, ઘસારણ. ભૂસપાટી પર જળ, પવન અને ક્રેન જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ફેરફારને ઘસારણ કહે છે. 3, બાહ્ય અગ્નિકૃત ખડક. તો કે જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને જેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. 4, ભૂછત્ર ખડક.
પવનથી ઘસારણ થતા ખડકોના આધાર સાંકડા અને મથાળું મોટું રહે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. 5. પૂરનું મેદાન. તો કે નદી પોતાના કિનારાથી બહાર વહીને કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે તેને પૂરનું મેદાન કહે છે. પ્રશ્ન 8. નીચેના પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે, પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો કે પૃથ્વીનું ભૂગર્ભ ખાસ કરીને નિકલ અને ફેરસનું બનેલું હોવાથી તેને નિફે કહેવામાં આવે છે. મિત્રો, ફેરસ એટલે કે લોખંડ. પ્રશ્ન 2. આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? તો કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. મિત્રો, અહીં આવશે ઠરી જાય છે, કરીને બદલે ઠ તમે કરી દેશો. ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. પ્રશ્ન 3. પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય? તો કે પૃથ્વી સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને મેઘમાં કહેવાય. પ્રશ્ન 4. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? અગ્નિકૃત અને જળકૃત ખડક ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે. 5. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવાય? તો કે ભૂકંપના સૌથી વધુ તારાજી થાય તે સ્થળને અધિકેન્દ્ર કહે છે, એટલે કે એપિસેન્ટર. પ્રશ્ન 6. અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો કે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. પ્રશ્ન 7. જળધોધ એટલે શું? તો કે જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે તો તેને જળધોધ કહે છે. પ્રશ્ન 8. ખડકોના પ્રકારો કેટલા અને કયા કયા છે? તો કે ખડકોના 3 પ્રકારો છે: અગ્નિકૃત ખડક, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડક. પ્રશ્ન 9. હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રોમાં ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કઈ રીતે થાય છે? તો કે હિમ નદીઓ નીચેના નક્કર ખડકોથી ગોળાર્ધ મારી અને પથ્થરોનું ઘસાણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યોનું નિર્માણ કરે છે. પ્રશ્ન 9. જેમાં આપણે જે છે તફાવત એટલે કે વર્ગીકરણ કરવાનું છે. જળકૃત અને રૂપાંતરિત ખડકો. તો કે રેતાળ પથ્થર અને પ્રાણીઓના અશ્મિ એ જળકૃત ખડક થશે. ચીકણી માટી અને ચૂનાનો પથ્થર એ રૂપાંતરિત ખડક થશે. પ્રશ્ન 10. નીચે આપેલા વિધાનો માટે કારણ આપો. પહેલો છે, પૂરના મેદાનને કુદરતી તટબંધ કહેવાય. તો કે ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે ત્યારે નજીકના વિસ્તારમાં અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે, જેનાથી ફળદ્રુપ પૂરના મેદાન બને છે. જ્યારે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ પાથરી, અહીં આવશે કાંપ પાથરી નિક્ષેપણ લાંબા અને ઓછી ઊંચાઈને અનેક ઢગ થાય છે ત્યારે તેને કુદરતી તટબંધ કહેવાય છે. પ્રશ્ન 2. હિમ નદીના ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. તો હિમ નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે. હિમ નદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતીને કાંકરા નિશ્લેષિત થતા તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના થાય છે. પ્રશ્ન 3. રૂપાંતરિત ખડક અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. ઉત્તર. તો કે અથડામણના લીધે અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. પ્રશ્ન 11. નીચે આપેલા ચિત્રનો ઓળખી તેના વિશે લખો. તો કે મિત્રો, આ ચિત્ર રેતીના ઢૂવાનું છે અને પવન ગતિથી પોતાની સાથે રેતી એક સ્થળથી બીજા સ્થળ પર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે રેતી જમીન પર પથરાઈ નાની ટેકરી બને છે, જેને ઢૂવા કહે છે. ભારતમાં રાજસ્થાનના થરના રણમાં આ પ્રકારના રેતીના ઢૂવા જોવા મળે છે. બીજું ચિત્ર. તો કે આ ચિત્ર આપણને ખડક ફેરફારની પ્રક્રિયા દર્શાવે છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. ત્રીજા નંબરે જોઈએ. આ ચિત્ર આપણને પૃથ્વીના સ્તર વિશે માહિતી આપે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે, જે ભૂમિખંડ પર આશરે 35 કિમી સુધી હોય છે. બીજું સ્તર મેન્ટલ, જે 2900 કિમી સુધી જે છે હોય છે. અને ત્રીજું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ છે, જેની નિફે તો કે આશરે 3500 કિમી જેટલું હોય છે. પ્રશ્ન 12. જ્વાળામુખી, જેમાં પહેલો પ્રશ્ન છે, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું?
તો કે પૃથ્વીના આંતરિક ભાગમાં લાવા રહેલા છે. આ લાવા ઉપરના આવવાના સતત પ્રયત્ન કરે છે. પોચા ખડકમાંથી વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને ક્યારેક ધડાકા સાથે આ વરાળ બહાર નીકળે છે ત્યારે પ્રચંડ વિસ્ફોટ થાય છે, જેને જ્વાળામુખી વિસ્ફોટ કહે છે. પ્રશ્ન 2, ખનિજો કોને કહે છે? તો ખનિજ એ કુદરતી રીતે જોવા મળતા પદાર્થ છે જેમાં વિવિધ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. તેને ખનિજ કહેવામાં આવે છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ મહત્વના છે. પ્રશ્ન 3, પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે કઈ બે કુદરતી આપત્તિઓ ઉદ્ભવે છે? તો કે પૃથ્વીની આકસ્મિક ગતિને કારણે ભૂકંપ અને જ્વાળામુખી જેવી આપત્તિઓ ઉદ્ભવે છે. પ્રશ્ન 13, ટૂંક નોંધ લખો, જેમાં પહેલું છે ભૂકંપની પ્રક્રિયા. તો મૃદાવરણીય પ્લેટોની ગતિશીલતાથી પૃથ્વી સપાટી પર કંપન થાય છે. આ કંપન તેના કેન્દ્રને ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહે છે. ભૂકંપની નીચે જે સ્થાને જ્યાંથી કંપનની શરૂઆત થાય તેને ભૂકંપ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે. અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગમાં સૌથી વધુ નુકસાન થાય, જ્યારે અધિકેન્દ્રની અંતર વધતા ભૂકંપની તીવ્રતા ઓછી થાય છે. બીજા નંબર છે જ્વાળામુખી પર્વત. તો કે જ્વાળામુખી વિસ્ફોટના કારણે તેમાંથી પ્રથમ વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત ગરમ મેઘમાં બહાર ફેંકાય છે. આ મેઘમાં પથરાઈને બધી બાજુએ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય તેને જ્વાળામુખી પર્વત કહે છે. પ્રશ્ન 3, પવનનું કાર્ય. તો કે રણ વિસ્તારમાં પવન એક ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સપાટીએ નીચલા ભાગને સરળતાથી ઘસે છે. આથી રણમાં ભૂછત્ર જોવા મળે છે. પવનની ગતિ પોતાની સાથે રેતને એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન પર પથરાઈ નાની ટેકરીઓ બને છે, જેને ઢુવા કહે છે. ભારતમાં રાજસ્થાનમાં રણ પ્રકારમાં આ પ્રકારના ઢુવા જોવા મળે છે, એટલે કે અહીં આવશે ઢુવા. પ્રશ્ન 14, પ્રોજેક્ટ. તો તેમાં પહેલો છે તમારા મિત્રોની સાથે જ્વાળામુખી વિશે ચર્ચા કરો અને માહિતી એકત્ર કરી જ્વાળામુખી મોડેલ તૈયાર કરો. તો કે જ્વાળામુખી મોડેલ તૈયાર કરવા માટે આપણે માટી, પ્લાસ્ટિકની બોટલ, બેડિંગ, સોડા કલર, વિનેગર, સાબુ, શેમ્પુ વાળું પાણી, કલર વગેરેની જરૂર પડશે. એક મોટા કાર્ડબોર્ડ પર નાની પ્લાસ્ટિક બોટલ ચોંટાડો. તેની આસપાસ માટીથી પર્વત આકારનું સ્ટ્રક્ચર તૈયાર કરો. પર્વતને તમારા મનપસંદ રંગ પૂરો. હવે બોટલમાં 2-3 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી સાબુ કે સૌમ્યવાળું પાણી ઉમેરી બરાબર હલાવો. હવે તેમાં ધીમે ધીમે વિનેગર ઉમેરો. થોડા જ સમયમાં ફીણવાળું પાણી બહાર આવવા લાગશે. આ રીતે જ્વાળામુખી વિસ્ફોટનું મોડેલ તૈયાર કરી શકાય. મિત્રો, આ હતું તમારું સંપૂર્ણ જે છે પાઠનું સોલ્યુશન. હવે આગળના અન્ય વિષયનું અને સામાજિકના વિષયનું સોલ્યુશન જે તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી જશે, અથવા ચેનલના પ્લેલિસ્ટમાં જશો ત્યાં પણ ઉપલબ્ધ છે.